આપ સૌ આવનાર ગુરુવારના રોજ એટલે કે 20 તારીખે બપોરે 12 વાગે કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ ઢબે મારી સાથે આ બાબતમાં જોડાવો। નદીઓ ઊંડી કરવા માટે હું સૌ પર્યાવરણ પ્રેમીઓને આવકારું છું। નમસ્કાર અને આભાર। વર્ષોથી નવસારી પૂરની પરિસ્થિતિમાં પીડાય છે। એક વર્ષ છોડે ને બીજા વર્ષે પૂર આવે છે, લોકોના ઘર બહાર જતા રહે છે। તેથી હવે એક વિચાર એવો આવ્યો છે કે આ પૂર્ણા નદીને હવે ઊંડી કરવામાં આવે અને પૂરની પરિસ્થિતિમાંથી આ શહેરને બહાર કાઢવામાં આવે। હું પૂર્ણા નદીના એક લો લેવલ બ્રિજ ઉપર છું જે જર્જરિત છે। મારી બાજુમાં ભરતભાઈ છે। ભરતભાઈ પૂર્ણા નદીના કાંઠે જ ઊભા છે। મારો કહેવાનો મતલબ ને તાત્પર્ય એ છે કે તમે બીજો કાંઠો જોશો તો ઘણી બધી જગ્યાઓ છે। આ નદી જે છે તે આખા જેનો કાંઠો છે, આખી પહોળાઈ છે તેના લગભગ 30 મીટરમાં જ વહે છે। બીજો આખો જે કાંઠો છે માટી અને રેતીથી ભરપૂર છે। આને ડ્રેજ કરીને લગભગ 20 થી 50 મીટર જેટલી જો ડ્રેજ કરવામાં આવે તો વરસાદી પાણીનું જે વોલ્યુમ છે તે વધુ એકત્રિત નદીની અંદર જ થાય અને જે પૂરની સપાટી છે તે નીચે જ રહે અને શહેરની અંદર નદીના કારણે જે પૂર આવે છે તે આવવાનું બંધ થઈ જાય। જેથી મારી અપીલ છે કે આપ સૌ આવનાર ગુરુવારના રોજ એટલે કે 20 તારીખે બપોરે 12 વાગે કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ ઢબે મારી સાથે આ બાબતમાં જોડાવો। નદીઓ ઊંડી કરવા માટે હું સૌ પર્યાવરણ પ્રેમીઓને આવકારું છું। મારી સાથે ભરતભાઈ છે। ભરતભાઈ કાંઠામાં જ ઊભા છે। ભરતભાઈની આપણે વાત સાંભળીએ। બિલકુલ, જે રીતે આપ વાત કરી તે ખરેખર જે નદીઓ છે તેના ઉપર ઘણું બધું ધોવાણ આવી ગયું છે ને જે નદીઓ છે તેનું સ્તર ઉપર આવી ગયું છે। તે ખરેખર નદીને ડ્રેજિંગ કરવાની સખત જરૂર છે। એટલે આપણે એવું માનીએ કે સરકારના નિયમ અને ધારા ધોરણ હેઠળ આ જે નદીઓ છે તેનો જે ભાગ છે, જે ખરેખર તટ છે, જેના વેણ ફંટાયા છે, તેને સીધી રીતે જો ડ્રેજિંગ કરીને નદી ઊંડી કરવામાં આવે તો જે 15 થી 20 ફૂટ જે પાણી શહેરી વિસ્તાર અને બહાર આવે છે એ જ પાણી જે નદી 15 થી 20-30 ફૂટ જો ઊંડી કરવામાં આવે તો પાણી ટોટલી નદીની અંદર જ સમાવી જાય ને પાણી સીધી રીતે એનો વેણ મળી રહે તો એ પાણી સીધું દરિયામાં પહોંચી શકે છે। એટલે આપણે જે હજારો લોકોને જો પૂર વખતે સ્થળાંતર કરવા પડે અને બહાર લઈ જવા પડે અને આખું જે સરકારી તંત્ર અને જે સરકાર છે તે હેરાન પરેશાન થાય, જે આખી સિસ્ટમ છે તે ડિસ્ટર્બ થાય, લોકોના ઘર બહાર બધું જ તબાહ થઈ જાય। પણ ચોક્કસથી એ કુદરતી હોનાર જ છે। પણ જો એના આગોતરું આયોજન કરીને જો આપણે આ નદી છે એને ઊંડી કરીને ડ્રેજિંગ રૂપે એ નદીના જે પાડાઓ છે એ પાડાઓને ખરેખર વ્યવસ્થિત કરવામાં આવે તો ચોક્કસથી એ પૂરથી આપણે બચી શકીએ છીએ। આપણે હાલ આપણી પૂર્ણા નદીનો, આપણી લોકમાતાનો લગભગ 30% જ ઉપયોગ કરી રહ્યા છીએ। એટલે કે એની પહોળાઈ અને એની લંબાઈને ધ્યાનમાં રાખીને લગભગ 20 થી 50 મીટર જેટલું જો ડ્રેજિંગ કરવામાં આવે તો આપણે પાણીનો સંગ્રહ વધુ કરી શકીશું। એ પાણીને આપણે વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકીશું અને સૌથી મોટું આપણે પૂરના ખતરામાંથી આબાદ રહી શકીશું। તો હવે મારી આપ સૌ નવસારીવાસીઓને અને પર્યાવરણ પ્રેમીઓને મારી નમ્ર વિનંતી છે કે ગુરુવારે 20 તારીખે વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝ તરફથી હું રજનીશ બાગલે અને જનતા રાજ તરફથી ભરતકુમાર દેસાઈ અમે બંને કલેક્ટર શ્રી મનીષ ગુરવાણીજીને એક આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્ર આપવા માટે હું આપ સૌ નવસારીના પર્યાવરણ પ્રેમીઓને આવકારું છું। શાંતિ ઢબે આપણે કલેક્ટર કચેરીએ 11:15 વાગે ભેગા થઈએ અને 12 વાગે આપણે કલેક્ટર શ્રીની આની રજૂઆત કરીએ। આભાર। જય હિન્દ, જય ભારત।